હાલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું કંદોઈ જેવો એકદમ સોફ્ટ ટોપરા પાક જે ઘરે બનાવવો એકદમ સહેલો છે। તો ચલો પરફેક્ટ માપ સાથે રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો અહીં 3 વાટકા માપીને મેં ટોપરાનું ખમણ લીધું છે, જે વજનમાં 250 ગ્રામ છે, અને એ જ વાટકાના માપથી 1 કપ ખાંડ અને 250 ગ્રામ જેટલો મોળો માવો। તો બસ આ માપ છે, આ માપથી આપણે આજે ટોપરા પાક બનાવીશું। તો સૌપ્રથમ અહીં એક જાડા તળિયાવાળી કઢાઈ લેશું, જેમાં 1 કપ ખાંડ ઉમેરવાની છે અને ખાંડ ડૂબે એટલું આપણે પાણી ઉમેરીશું। અને અહીં આપણે 1 તારની ચાસણી બનાવવાની છે। એકદમ કઠણ અથવા તો થોડી જાડી જે તાર આવે એવી ચાસણી નથી બનાવવાની અને થોડી ઢીલી રહે એવી પણ નહીં, પરફેક્ટ 1 તારની ચાસણી બનાવવાની છે। એની માટે વધારે પાણી ઉમેરવું નહીં। એક વખત ખાંડ ઓગળી જાય પાણીમાં, ત્યારબાદ આ રીતનું થોડું થીક થઈ જશે। હવે ચાસણી બની ગઈ કઈ રીતે ખબર પડે? તો એક વાટકી લેશું, જેમાં આપણે અહીં ચાસણી છે થોડી લેવાની, અને આ રીતે વાટકી નીચે કરો તો ચાસણી નીચે નથી પડતી, તો એનો મતલબ કે પરફેક્ટ 1 તારની ચાસણી બની છે। કઠણ ન થઈ જાય ખાસ ધ્યાન રાખવું। તમે આંગળીના અંગૂઠાની મદદથી પણ ચેક કરી શકો, જેમાં 1 તાર બનવો જોઈએ। હવે ગેસ બંધ કરીને ચાસણીને આપણે નીચે ઉતારી લેશું અને સૌપ્રથમ આપણે અહીં મોળો માવો છે એ ગરમ ચાસણીમાં એડ કરવાનો છે। આ માવાને ઘીમાં શેકવાની જરૂર નથી। ઘણા લોકો ઘીમાં શેકીને એડ કરતા હોય છે, પણ અહીં બિલકુલ એવી જરૂર નથી। ગરમ ચાસણીમાં તમે માવાને આ રીતે મિક્સ કરશો એટલે એ થોડો શેકાઈ જશે। તો આ રીતે એકદમ સરસ રીતે ચાસણીમાં મિક્સ થઈ જવો જોઈએ માવો। અહીં મેં આ માવો છે રેડીમેડ લીધો છે, જેને મેં પાછળથી ખમણીને ત્યારબાદ એડ કર્યો છે। હવે એક વખત સરસ રીતે મિક્સ થઈ જાય એટલે ટોપરાનું ખમણ જે એકદમ ઝીણું આવે છે એ લેવાનું છે। કોઈ પણ કરિયાણાવાળાની દુકાને આ ખમણ છે ઇઝીલી મળી જતું હોય છે, એને પણ આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે। તો બસ હવે આ 2 વસ્તુ થઈ જાય એટલે અહીં ફ્લેવર માટે મેં અહીં કેસર છે એને 2 થી 3 ટેબલ સ્પૂન દૂધમાં સારી રીતે પલાળી દીધું છે, અને તમે જોઈ શકો છો એનો કલર। આ રીતે કેસરવાળું થોડું દૂધ ઉમેરવાનું છે, જેનાથી જે ફ્લેવર છે કેસરવાળો આવશે અને કલર પણ નેચરલ લાઇટ યલો કલર જેવો આવી જશે। અને 2 થી 3 ચમચી જેટલું ઘી। મેં અહીં કેસરની ફ્લેવર એડ કરી છે, એટલા માટે એલચી કે બીજો કોઈ પણ ફ્લેવર અહીં એડ નથી કર્યો। જો તમને પસંદ હોય તો એલચી પાવડર પણ એડ કરી શકાય, અને અહીં લાઇટ યલો જેવો કલર છે ટોપરા પાક બનશે। જો તમારે લાઇટ પિંક અથવા તો વ્હાઇટ કલરનો ટોપરા પાક બનાવવો હોય તો વ્હાઇટ કલરમાં કોઈ પણ ફૂડ કલર એડ કરવાની જરૂર નથી, અને જો પિંક બનાવો હોય તો પિંક કલરનો ફૂડ કલર છે એ જે એડિબલ આવે છે ઉમેરી શકો। હવે એક વખત સારી રીતે મિક્સ કરી લીધા બાદ હાથ ઘીવાળો કરવાનો છે, અને આ રીતે બધું જ મિશ્રણ છે એ સારી રીતે ભેગું કરવાનું છે। અહીં થોડું એ મિશ્રણ ગરમ હોય છે, પણ હાથેથી તમે અડી શકો। જો આ ન ફાવે તો તમે કોઈ પણ પ્લાસ્ટિકને ઘીવાળું કરીને પણ તમે આ રીતે કરી શકો। તો આપણું ટોપરા પાકનું મિશ્રણ તૈયાર છે। હાથમાં લઈને ગોળી વળે એવું થાય એટલે આપણે આને કોઈ પણ ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં પાથરવાનું છે। તો મેં અહીં આ રીતની ટ્રે લઈ લીધી છે, જેને ઘીથી ગ્રીસ કરી લીધી છે। હવે આ ટોપરા પાકનું મિશ્રણ છે એને આપણે આમાં સારી રીતે ફેલાવી દઈશું। જ્યારે પણ તમે ટોપરા પાક બનાવો ત્યારે ટોપરા પાક છે થોડો દળવાળો બનાવવાનો। તો આ રીતે હું આખો ટોપરા પાક પ્લેટમાં ન પાથરતા થોડું હું એને જાડો રાખવા માટે થોડો આ રીતે કરી દઈશ। તો અહીં એક સરખો બધી જ સાઈડથી કર્યા બાદ આ મિશ્રણ થોડું હલકું ગરમ હોય ત્યારે જ આપણે કાપા કરી લેવાના છે, અને ત્યારબાદ હવે ઉપરથી આપણે ગાર્નિશિંગ માટે અહીં મારી પાસે ચાંદીનો વરખ છે એ હું આ રીતે લગાડી દઈશ। ચાંદીનો વરખ લગાડવા માટેની એક ટ્રીક હોય છે, હું તમને બતાવું। તો આ રીતે વરખને જો વચ્ચેથી જે ફોલ્ડ હોય એને થોડું ઉપર કરી અને ત્યારબાદ હળવે હાથે જ આપણે પ્લેસ કરવાનું છે। એકદમ પતલું હોવાથી આને ખૂબ જ ધ્યાનથી પ્લેસ કરવાનું, અને ત્યારબાદ છરીની મદદથી આ રીતે કરી લેવાનું। અને ઉપરથી મેં પિસ્તાની કતરણથી પણ ગાર્નિશ કર્યું છે। જો તમારી પાસે ચાંદીનું વરખ ન હોય તો તમે એને સ્કીપ કરી શકો છો, ખાલી પિસ્તાથી પણ, અથવા તો કેસર છે એ પણ ઉમેરીને પણ ટોપરા પાક ખૂબ જ સુંદર લાગતો હોય છે। તો આપણો આ ટોપરા પાક તૈયાર છે, પણ આને અત્યારે 2 કલાક માટે સેટ થવા રાખીશું, અને ત્યારબાદ આપણે આને સર્વ કરીશું। તો 2 કલાક પછી એ સરસ રીતે સેટ થઈ જતો હોય છે। આ રીતે તમે જુઓ તો આખા પીસીસ છે એ નીકળે છે। તો બસ આપણો આ ટોપરા પાક તૈયાર છે, જે એકદમ સહેલો છે બનાવો। તમે પહેલી વાર પણ બનાવશો તો પણ એકદમ સરસ બને છે। હું તમને ટોપરા પાક તોડીને બતાવું તો જેવો ફરસાણવાળાની દુકાને મળે એવો એકદમ સોફ્ટ બન્યો છે।
તો જો તમે પહેલી વાર પણ આ ટોપરા પાક બનાવશો તો 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. એક તો ચાસણી એકદમ કડક ન થઈ જવી જોઈએ, થોડી એ સોફ્ટ રહે તો ચાલે. અને ત્યારબાદ જે તમે માવો એડ કરો છો એ જેટલું ટોપરાનું ખમણ હોય એટલો ને એટલો માવો એડ કરવાનો, તો તમારો ટોપરા પાક પણ આવો જ સોફ્ટ બનશે. તો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો મને કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.